આ લાલ કલરના ઝીંગા છે અને આને છે ને અમારે ક્યાંને ડોડી કહે. જોઈ લો આ બાજુથી ભાવેશભાઈ ની ઓડી જાય આવી રીતની ભરી લેવાની. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારું સ્વાગત છે મારા એક નાનકડા વિડીયોની અંદર. તો આજના વિડીયોમાં તમે થંબનેલમાં જોયું છે કે આપણા વિડીયોમાં શું થવાનું છે. તો વિડીયો પૂરો જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો ફેમિલી આજે આપણે પકડીને આવ્યા છે લાલ કલરના ઝીંગા, જે નાના આવે પણ એ ઝીંગા જ આવે. તો એ ઝીંગા છે ને ફેમિલી આ બાજુ છે, તમે જોઈ રહ્યા છો. તો આજે છે ને આપણે આવા ઝીંગા પકડીને આવ્યા છે લાલ કલરના. અને અત્યારે આપણે જો આવું કાંઠે હોય આવ્યા છે, તમે જોઈ રહ્યા છો. આપણે સુરત દાદા પણ ચડી ગયા છે અને અત્યારે ટાઈમ થઈ ગયો 9:30 વાગી ગયા છે. અને જો આ બાકીની બધી ઓળીઓ બધા છે ને અમે રાતના ગયા હતા મચ્છી પકડવા. જેમ કે રાતના 1-2 વાગે ગયા હતા અને સવારમાં આપણે પછી મચ્છી પકડી અને પાછી જ આપણી ઝારતી ને બધી બાંધી અને પછી પાછા કાંઠે હોય આવ્યા મચ્છી દેવા માટે. કેમ કે આ જાજીવાર રહીને ફેમિલી તો આ બધું બગડી જાય. તો તમે જુઓ આપણે કેવા આવીએ લાલ કલરના ઝીંગા. જો આ બધા છે ને ફેમિલી આ લાલ કલરના ઝીંગા છે અને આને છે ને અમારે ક્યાંને ડોડી કહે. તમને દેખાતો છે સરસ મજાની. આ છે ને ડોડી છે, આ જાડો માલ આવે એટલે આને છે ને વધારે કહેવામાં ઉપયોગ કરે. તમને ખબર ન હોય તો કહી દઉં. આને છે ને આપણે સોલા આના નીકળે છે, તમે જોઈ રહ્યા છો. આના ઢીંડિયા આવ્યા તો આને તમે ફોલો ને તો એમાં એક સોલો નીકળે અને એને પછી આપણે હૂકવીને અને કિલ્લાના ભાવે વેચી શકીએ, લીલાને પણ વેચી શકીએ. અને આના અત્યારે તાજીના છે ને કિલ્લાના ભાવ 15 રૂપિયાને એમ ચાલે છે. જેમ મચ્છી વધે ને એમ ભાવ વધે અને મચ્છી ઘટી જાય તો ભાવ પણ ઘટી જાય. તો જુઓ ભાવેશભાઈ અને મારા બાપુજી છે ને આપણે મચ્છી લકડિયામાં ભરી રહ્યા છે. હું તમને બતાવું આ બાજુ. જુઓ આ છે ને ફેમિલી આપણું એક લકડિયું છે નાનું એવું. એમાં છે ને આપણે બધી મચ્છી આપણી હોળીમાંથી લઈ અને એમાં નાખીએ. એમાં એટલા માટે નાખીએ કે આ બાજુ તમે જુઓ કાંઠે છે ને ફેમિલી બધીમાં મોજો રહી જાય દુનિયાનો. એટલે હાવના હોળી આપણે લઈ જવાય નહીં, કેમ કે મોજાની સડી જાય તો આપણી હોળીઓ છે ને બધી ભાંગી જાય અને થોડું નુકસાન આવે. એટલે કોઈ અમારે કાંઠે લઈ જાય નહીં. બધી પાસે આવા નાના નાના લકડિયા હોય જે આપણે એક આવી બરસીવેથી સલાવવા પડે. જો આવેથી સલાવીને વહી જવાનું કાંઠે. જો સામે એક છે, તમે જોઈ રહ્યા છો. જો એ ભાવેશભાઈની એક નાની એવી ઓડી છે, એમાં એન્જિન છે. હું તમને બતાવીશ આગળ કાંઠે જઈને. જો આવી રીતનું કાયમીન છે ને અમારે માલ ભરી, જેમ કે મચ્છી બધી ભરી અને કાંઠે દઈ આવવાની. અને કાંઠે જઈને છે ને પછી એને શૂટિંગ કરી નાખવાનું. જેમ કે તમે લાલ ઝીંગા જોવો છો ને એ બધા લાલ ઝીંગા અલગ કરી નાખવાના, જે આવા માછલા અલગ કરી નાખવાના. ને આમાં કાળા ઝીંગા પણ આવ્યા છે, હું તમને બતાવી દઉં. જો આ બધીમાં જો આ બધા કાળા ઝીંગા આવ્યા છે, જે આને છે ને પટ્ટો કહેવાય કારો. ને આને ટાઈની ગઈ, આનો પણ બહુ ભાવ હોય. અને કિલ્લાના 20 ને ઉપર ને 30 ને એમ હોય. જેમ મચ્છી હોય પ્રમાણે ભાવ હાલે, બીજું તો કંઈ હોય નહીં. જો આપણે છે ને એટલી બધી મચ્છી પકડીને આવ્યા છે. આપણી પાસે 4 ઝાર હતી ને એ 4 ઝારની બધી ભેગી કરીને એટલી મચ્છી છે. અને પાછી ઝાર પણ બાંધી દીધીશ, એ તમને બતાવીશું આપણે જ્યારે ખેંચવા જશું ત્યારે. તો જો આમાં છે ને હવે થોડો આપણે બધી મચ્છી લઈ અને આપણે 2 વાર મચ્છી લેવી પડશે. એટલે એટલી મચ્છી આપણે નાખવા જવી પડીએ. અને પછી પાછી આ બધી ભરી અને પછીના નાખવા જવી પડીએ. તમને ના હું જઈને બતાવીશ કે આપણે કેવી રીતના ખાલી કરીએ. જુઓ બધી રિક્ષાઓને આવી ગઈશ. તો અમારા બંદરમાં કાયમીનું છે ને ફેમિલી આવવું જોઈએ. જોવું તમે મોજા જો કેવડા મોટા મોજા આવે છે. તો આમાં આપણે કેમ લઈ જવું? જો આપણે લકડિયું પણ હલે આમથી આમ, એમાં પાણી ભરાય. કેવડા મોટા મોજા આવે ને એટલે અમે આ ઓળી લઈ જાય એની. જો આ પરથી એક શાંતિભાઈને ઓળી આવી ગઈ મચ્છી ભરીને, અને આ બધું રિક્ષાઓને આવી ગઈ. તો આપણે હવે એટલી મચ્છી ભરી લીધી. તો આડી મારે અને ભાવેશભાઈને 2 ભાઈઓને થઈને કાંઠે જવાનું રહેશે. તો આપણે પહેલાં એટલી મચ્છી કાંઠે નાખી આવીએ અને પછી આ મચ્છી આપણે ભરીને કાંઠે નાખશું ને ત્યારે હું તમને બતાવીશ. જુઓ તમે આ ઝીંગા
કેવા સરસ મજાના. અને આ બધું છે ને જાડો માલ આવે ફેમિલી. જે મોટા ખાડા હોય ને જેમ કે ફેક્ટરી એમાંનો વધારે ઉપયોગ થાય. જો આ બધી મચ્છી ભરાઈ ગઈ. જુઓ થોડીક શાંતિભાઈની ઓડી જાડી કાંઠે ઉભરવી પડશે મોજામાં. એમાં છે ને જોઈને કાંઠે લઈ જવી પડે. એમાં આપણે લંગર નાખવી પડે. જુઓ તમે આ બાજુ નાખેલી છે પાણીમાં. એવી લાંબી એક લંગર નાખી અને પછી કાંઠે લઈ જવી પડે ઓડી. એમને એમ લઈ જાય તો એ તો આપણે સડી જાય સીધી કાંઠે, એટલે પછી એ પડવાની શક્યતા ન રહી. જો આમ પણ બે કોડીઓ આવીશ, એ બધા લોકો માલ ખાલી કરે. જો આ બધી કોડીઓ છે અને બે કોડીઓ તો દરિયામાં જ છે. જે અત્યારની જે દોરું છે ને બાંધીને બેઠી ગયા. તો હવે અમે જઈએ ફેમિલી કાંઠે બધી મચ્છી ખાલી કરવાની, તમને આની પાસે બતાવું. તો ફેમિલી ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણી હોડીની અંદર, તમે જોઈ રહ્યા છો. અને આપણે જે મચ્છી ભરી હતી ને પહેલાં, એ બધી આપણે કાંઠે ખાલી કરીને વહી આવ્યા છે. જો આ બાજુ આપણે લકડીયું ખાલી થઈ ગયું છે. અને આ બધી જે ફેમિલી હવે મચ્છી વધી છે ને એને આપણે ભરી અને કાંઠે લઈ જવાની થશે. જેવી આપણે પહેલાં ભરીને એવી જ રીતની. અને આ બધું જુઓ ફેમિલી, એક માછલું આવ્યું છે, હું તમને બતાવું. જુઓ તમે જોઈ રહ્યા છો. આ છે ને ફેમિલી એક વાંપ છે, જેનું તમે મોઢું જોઈ રહ્યા છો ને. કવડી છે ને તો આપણે મૂકે નહીં. અને એ અત્યારે છે ને આખી જીવે છે, હું તમને બતાવું. એટલે એને પાસે છે ને આપણે ફેમિલી જોઈને હાલવું પડે. એ છે ને ડાયરેક્ટ કવડવાની કરે. આડી જોજો, જુઓ જો એના દાંતું તમે જોજો આગળ જોઈ લો. જો એકવાર પકડી ગયું હોય ને ફેમિલી આપણે, તો આપણે પાણીમાં પડીએ ને ત્યાં સુધી આપણે મેકે નહીં. અને આપણું જે માવું છે ને બધીને આપણે કવડીને આવું લાસરા કાઢી લે. એટલા માટે આનાથી છે ને આપણે જોઈને હાલવું પડે. જો કેવડી મોટી છે એ. અને આવી છે ને ફેમિલી ગોલ્ડન આવે ભાઈ. આ થોડીક કાળી બ્લેકમાં છે અને એના કરતાં છે ને ગોલ્ડન એક આવે. એનો થોડોક ભાવ હોય, આનો એટલો બધો ભાવ ન હોય. જુઓ કેવી છે એ. અને હજી જીવે છે જે, જો તમે. અને ખાલી તમે દાંતું જોવ કેવા છે એ, શાર્ક મચ્છી જેવા. બાજુમાં તો આપણે બહુ નહીં જવાય, કેમ કે ડેન્જર જ આવે એવી. જો આખી જીવે છે તો આડી આપણે છે ને એને ગાડીઓ પરવી દેવું. એ મોઢું ન ખોલી કે અહીંયા આપણે બાંધી દેવું વાળી મોઢું. અને એને કાંઠે લઈને વયા જાવું. તો આપણે પહેલાં બધી મચ્છી ભરી લઈએ અને કાંઠે જઈએ. અને પછી જઈને તમને હું બતાવું. તો ચાલો આપણે જઈએ કાંઠે. અને આ બાજુ જુઓ ભાવેશભાઈને, એ લોકો જઈ રહ્યા છે પાછા દરિયામાં સાર ખેંચવા માટે. અને એમાં છે ને ફેમિલી એક એન્જિન છે ભાવેશભાઈ પાસે. જુઓ કાંઠે કેટલો બધો મોચો છે એ. તો આડી એન્જિન ભાવેશભાઈ લઈને જશે ને ત્યારે તમને બતાવીશ. સાડી હાલ છે આડી એન્જિન વેચી. તો ફેમિલી જુઓ આ બાજુથી ભાવેશભાઈને ઓડી જાય. તો એમાં એન્જિન છે પાસે. અને એ લોકો છે ને દરિયામાં જઈ રહ્યા છે. અને આ બાજુ છે ભાવેશભાઈની ઓડી, જે એકદમ આપણા જેવી જ છે, કેબિનવાળી. અને જુઓ કેટલી ફાસ્ટમાં જશે. અને એમાં છે ને ફેમિલી એમાં એન્જિન આવે, જે યમહા આવે અને એમાં ઘણા કંપનીના આવે. એ આપણે ભાવેશભાઈ પાસે ક્યારેક જાશું ને તમને બતાવશું, કમેન્ટ કરી દેજો તો એન્જિન પણ તમને બતાવશું. તો આપણે પહેલાં બધી મચ્છી લઈને વયા જઈએ કાંઠે ગાયગામાં, કેમ કે કાંઠે મોટો છે અને આપણી વાટવે પડશે મચ્છી માટે. તો આપણે પહેલાં બધી મચ્છી લઈને જઈએ. તો ફેમિલી ફાઇનલી આપણે કાંઠે આવી ગયા. અને આપણી જો મચ્છી આવી રીતની ખાલી કરવાની હોય. જે બાયસા લઈ નાના નાના, તો આવા બાયસા લઈ અને પછી આવી રીતની ભરી લેવાની. અને એકવાર જુઓ આ બાજુ કેટલો બધો મોસો છે એ કાંઠે. એટલા માટે છે ને ફેમિલી આપણે અહીંયા લકડીઓ લઈને આવવું પડે. અને જો આપણી સામે ઓડી છે અને આ બાજુ શાંતિભાઈની ઓડી છે. અને જો બધા આમ નોખા બધા મચ્છી હાસવે. તો આપણે પહેલાં બધી મચ્છી ખાલી કરી લઈએ ખાઈ ગા ફટાફટ. તો ફેમિલી ફાઇનલી આપણી બધી મચ્છી હતી ને આપણે ખાલી કરી લીધીશ. તો આ બાજુ એક આપણી કેસલી આવીશ. તો આને છે ને ફેમિલી પાકડી ગઈ પણાની કેરેસલી. એ અત્યારે છે ને થોડી થોડી મોલી છે, બાકી તો એ જીવે જ છે. ને આ બાજુ આપણી બધી મચ્છી આવી ગઈ. સો આનો એક લાંગો તૂટી ગયો. આ બાજુથી એક લાંગો એનો નહોતો. સો આ બાજુ આપણી બધી મચ્છીનું શૂટિંગ થઈ રહ્યું છે.
તો આવી રીતનું અને વીણવી પડે આખી અલગ અલગ કરીને. સો આ બાજુ હું તમને બતાવી દઉં. સો આવી રીતની છે ને એક એક કરીને બધીને લાલ ઝીંગા છે ને આને દોડી કે એટલે આને બધીને અલગ પાડી લેવાના. અને આ બાજુ જો આપણા કારા ઝીંગા તો પાપલેટ અને સીભાડ ને બધું ને પીરા પણ ઝીંગા છે ને આ બાજુ મેંદલી પણ છે. શું આવી રીતનું બધું શૂટિંગ કરવું પડે. અને અત્યારે તો ફેમિલી વાગી ગયા 10:30 એટલે આપણે 11:30 વાગે જવું આપણી પાસે ઝાર ખેંચવા માટે. તો હવે આપણે છે ને ફેમિલી નાસ્તો કરવા જશું ઘરે. તો ફેમિલી બસ આજના વિડીયોમાં એટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો નીચે જ્યારે કમેન્ટમાં કહી દેજો. અને તમને જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે પછીના છે ને બધા આપણા વિડીયો આવા જ આવશે. તો આપણા ચેનલની અંદર જોડાયેલા રહેજો. તો ફરી મળીશું આપણે બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી બધીને બાય બાય.